સંકલ્પથી સિદ્ધિ પરમ આદરણીય દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની 12 વર્ષની સફળ કાર્યની સિદ્ધિનું આ વર્ષની ઉજવણી ચાલુ થઈ રહી છે। ત્યારે પ્રધાનમંત્રીએ 12 વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો કર્યા, અનેકવિધ સેવાકીય યોજનાઓ જાહેર કરી, પ્રકલ્પો જાહેર કર્યા, અનેક લોકોને એનો ખૂબ લાભ મળ્યો। દાખલા તરીકે ઉજ્જવલા ભારત યોજના, ઘેર ઘેર ચૂલા બહેનો ફૂંકતી હતી એની જગ્યાએ ગેસ આપ્યા, અનેકવિધ નાણાકીય સહાયો કરીને લોકોને પગભર બનાવ્યા। સહકાર સે સમૃદ્ધિ તકના આ કાર્યક્રમ અનુસાર પણ ગામડાઓમાં સહકારી પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળ્યો, અનેક યોજનાઓ જાહેર થઈ। દાખલા તરીકે સહકારમાં પણ સહકારી મંડળીઓ પહેલાં ખાતર કે તેલ વેચી શકતી હતી, આજે કોલ્ડ સ્ટોરેજ બનાવી શકે, દવાની દુકાન બનાવી શકે, કરિયાણું વેચી શકે, કાપડ વેચી શકે અને અનેકવિધ વેપાર કરી શકે। આ જ રીતે પ્રધાનમંત્રીએ યુવાઓ માટે પણ અનેક યોજનાઓ જાહેર કરી અને યુવાઓને આની અંદર જોડવાનું કામ કર્યું છે કે સહકાર સે સમૃદ્ધિમાં યુવાનો જોડાય અને સહકારી પ્રવૃત્તિઓમાં ભાગ લે। આજે પ્રધાનમંત્રીના 12 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અનેક યોજનાઓનો લોકોને લાભ મળ્યો છે। ભારતની ખૂબ જનતા, મોટી કહેવાય એવી મોટાભાગની જનતા ખૂબ ખુશ છે, બહેનો ખુશ છે, ભાઈઓ ખુશ છે, યુવાનો ખુશ છે।